આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને જે અકયા ભગતના ઘરે જે ડાલીબાઈ હતા એ દિવસે ના વધે એટલા રાતે વધે, રાતે ના વધે એટલા દિવસે વધે. આમ ડાલીબાઈ મોટા થવા લાગ્યા છે અને ડાલીબાઈને એવું વ્રત હતું કે રણુજાના રાજ્યની અંદર જે ગૌશાળા હતી એ ગૌશાળામાં જે રામેતી અને માનેતી ગાય હતી એ ગાય માતાને નિત્ય નિયમ પ્રમાણે ચાંદલો કરવાનું વ્રત હતું. અને એક દિવસ ડાલીબાઈ ગૌશાળાની અંદર ગાય માતાને આ ચાંદલો કરે છે ત્યારે એ ગૌશાળાનો ગોવાળ ડાલીબાઈને ચાંદલો કરતા જોવે છે. અને એ ગોવાળ ત્યાંથી ચાલી નીકળ્યો. ડાલીબાઈ પણ તેમના ઘર તરફ ચાલી નીકળ્યા અને એ ગોવાળ ડાલીબાઈના સમાચાર દેવા માટે રણુજાના ગઢ તરફ ચાલી નીકળ્યો. રામદેવજી બાપાને સમાચાર દેવા માટે ગોવાળ રણુજાના રાજની અંદર આવે અને રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય અને પેલો ગોવાળ રામદેવજી બાપા પાસે આવે છે અને એ ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે પ્રભુ, એક દીકરી છે જે દરરોજ ગાય માતાને સાંડલો કરવા આવે છે અને એ દીકરી આજ પણ ગાય માતાને સાંડલો કરવા આવી છે. અરે ભાઈ, શું એક દીકરી રોજ આપણી ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા આવે છે એમ? હા પ્રભુ. હા ભાઈ, ચાલો તો મારે એ દીકરીને જોવી છે. ચાલો પ્રભુ. આવી રીતે રામદેવજી બાપા અને ગોવાળ બીજા દિવસે ગૌશાળા તરફ ચાલી નીકળ્યા અને નિત્ય નિયમ પ્રમાણે ડાલીબાઈ બીજા દિવસે ગૌશાળાની અંદર ગાય માતાને ચાંદલો કરવા માટે આવ્યા અને ડાલીબાઈ ગાય માતાને ચાંદલો કરતા હોય ત્યારે એ ગોવાળ ડાલીબાઈને જોઈ અને રામદેવજી બાપાને આજ શું કહેવા લાગ્યો છે? અરે લો પ્રભુ, આ જ દીકરી છે જે દરરોજ આપણી ગૌશાળામાં ગાય માતાને સાંડલો કરવા આવે. અરે હા ભાઈ, ચાલો તો એ દીકરીને પાસે જઈએ. હા પ્રભુ. અરે હા બેન, તું રોજ આ ગાય માતાને સાંડલો કરવા આવે છો તો તારે ગાય માતાને સાંડલો કરવાનો શું વ્રત છે? અરે ના ના વીરા, મારે કઈ ગાય માતાને સાંડલો કરવાનો વ્રત નથી, પણ હું જ્યારે જ્યારે ગાય માતાને સાંડલો કરવા આવું છું ત્યારે મને રામદેવીર બાપાના દર્શન થાય છે. એ માટે હું દરરોજ સવારમાં ગાય માતાને સાંડલો કરવા આવું છું. હા બેન, તો તારું નામ શું છે અને તારા માતા પિતાનું નામ શું છે?
દીકરી છું અને મારું નામ ડાલીબાઈ છે. અરે હા ડાલીબેન, તારા બાપુજીનું નામ અખૈયા ભગત કેમ પડ્યું ઈ તને ખબર છે? અરે નહીં ને વીરા, મારા બાપુજીનું નામ અખૈયા ભગત કેમ પડ્યું એ તો હું નથી જાણતી, પણ અમારા ઘરે રામદેવપીર બાપાનો પાઠ છે અને ત્યાં સંતો ભક્તો સતી સત્ય અને ગઢ ગંગા બધા જ ભજન કરવા આવે છે અને એ લોકો મારા બાપુજીને અખિયા ભગત તરીકે ઓળખે છે. અરે હા બેન ડાલી, તો આ તારા હાથમાં શું છે બેન? અરે વીરા, મારા હાથમાં કંકુ ને ચોખાની થાળી છે. હા ડાલીબેન, તો તમે મને સાંડલો કરો ડાલીબેન. અરે નહીં નહીં વીરા, તમે તો ઉજળિયા વરણ કહેવાવ. અમારાથી જો તમને અડાણું હોય ને તો તમારે નાવું પડે, માટે હું તમને નહીં સાંભળો. અરે નહીં નહીં ડાલીબેન, મારે તો 18 વરણ સરખા છે ડાલીબેન, માટે તમે મને સાંડલો કરો ડાલીબેન. તો જેવી વીરા તમારી મરજી. હા ડાલીબેન, આજથી તમે મારા બેન બન્યા છો અને હું તમારો ભાઈ બન્યો છું. બહુ સારું વીરા, હવે મારા માત પિતા મારી રાહ જોતા છે, માટે હું મારા ઘર તરફ જાઉં છું. બહુ સારું બેન. આવજો વીરા. એ આવજો ડાલીબેન. આવી રીતે રામદેવજી બાપાએ ડાલીબાઈને બેન બનાવ્યા છે અને ડાલીબાઈ એમના ઘર તરફ ચાલી નીકળ્યા અને રામદેવજી બાપા રણુદાના રાસ તરફ આવે છે અને રણુદાની અંદર રંગમહેલની અંદર અજમલ રાજા બેઠા હોય છે અને રામદેવજી બાપા રંગમહેલમાં આવી અને એમના બાપુજીને શું કહેવા લાગ્યા? અરે હા બાપુજી, મારે તમને એક વાત કહેવી છે બાપુજી. અરે બેટા રામદેવ, તારે જે મને વાત કહી હોય તે રાજી ખુશીથી વાત કરો. અરે હા બાપુ, આપણી ગૌશાળાની અંદર રોજ એક દીકરી
આપણી ગાય માતાને સાંડલો કરવા આવે છે તો એ દીકરીને આપણી ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરવા રાખી લઈએ તો અરે બેટા રામદેવ, તે વાત તો બહુ સરસ કરી, પણ બેટા પહેલા આપણે એ દીકરીના માતા પિતાને પૂછવું તો પડે ને. તો બેટા હું હમણાં જ એક માણસને મોકલું છું, તે એના મા બાપને જેડીને લાવે છે. હા બાપુ, આપણા રાજ દરબારમાંથી કોઈ એક માણસને મેકલો, તે દીકરીના માતા પિતાને તેડી આવે. બહુ સારું. અરે ભાઈ, તું અત્યારે ને અત્યારે અખયા ભગતના ઘેર જા અને એને તેડીને અહીંયા રાજમહેલમાં લાવ. હું હમણાં જ જાઉં છું અને અખિયા ભગતને તેડીને પાછો આવું છું. બહુ સારું. અજમલ રાજાએ એક માણસને અખયા ભગતને તેડવા માટે મોકલ્યો અને આ બાજુ અખયા ભગત અને તેમના ધર્મપત્ની તેમના ઘરે બેઠા હોય અને ડાલીબાઈની ચિંતા કરે છે, પણ ચિંતા કેવી કરે છે? અરે સ્વામિનાથ, આમને તેમ તમે શું જોયા કરો છો? અરે આપણી ડાલી ક્યારની ગાયને સાંડલો કરવા ગઈ છે, હજી સુધી આવી નથી, એની મને ચિંતા થાય છે. હા સ્વામિનાથ, મને પણ એ ડાલીને જ ચિંતા થાય છે કે આપણી દીકરી ડાલી હજી સુધી કેમ નહીં આવી હોય. તો લાવ થોડે દૂર સુધી એની નજર કરવા જાઓ. આવી રીતે તો થોડે હું એને સામે અખયા ભગતના ધર્મપત્ની ડાલીબાઈની સામે જ આવ્યામાં હસતા હસતા ડાલીબાઈ એમના ઘરે આવે છે. ગૌશાળાની અંદર ગાયને સાંડલો કરવા ગઈ હતી. ત્યાં મને રામદેવજી બાપા મળ્યા અને એને મને બેન બનાવી. મેં રામદેવજીને ભાઈ બનાવ્યા છે. અરે નાના ડાલી, આપણાથી રામદેવજીને રાખડી ન બંધાય, કારણ કે આપણે તો સમાર છીએ અને રામદેવજી તો એક ઉજળિયાત વરણ છે, એને આપણાથી રાખડી ન બંધાય ડાલી. આવી રીતે અખયા ભગત ડાલીબાઈની શિખામણ આપે છે. એવામાં રાજમાંથી એક માણસ અખયા ભગતના ઘરે આવે છે અને શું કહેવા લાગ્યો છે? અરે અખિયા ભગતના ઘરે ખમ્મા. અરે પધારો પધારો ભાઈ, કોણ છો અને તમે ક્યાંથી આવો છો? અરે હું રાજ દરબારમાંથી આવું છું અને તમને તેડવા માટે આવ્યો છું, તો ચાલો મારી સાથે. અરે ભલે, અમે તમારી સાથે ચાલીએ. અરે અરે ડાલીની કઈ
ડાલીની કાંઈ ફરિયાદ તો નહીં હોય ને? કારણ કે રાજમાલી કોઈ માણસ આપણને તેડવા આવ્યો છે. હા સ્વામિનાથ, મને પણ એવું જ લાગે છે કે ડાલીને કોઈ રાવ તો ફરિયાદ નહીં હોય ને, તો ચાલો આપણે ત્રણે રાજ દરબારમાં જઈએ. ભલે. અરે ભાઈ, અમે તઈને તમારી સાથે આવીએ છીએ. હા ચાલો. આવી રીતે અખયા ભગત તેમના ધર્મપત્ની ડાલીબાઈ અને એક માણસ રણુદાના રાજ તરફ ચાલી નીકળ્યા. અખયા ભગત મનની અંદર વિચાર કરે છે કે મારી દીકરી ડાલીને કાંઈ ફરિયાદ તો નહીં હોય ને, આવી ચિંતા કરે છે અને ધીરે ધીરે ચાલી નીકળ્યા. આ બાજુ રણુદાની અંદર રામદેવજી બાપા અને અજમલ રાય બેઠા હોય છે અને પેલો માણસ અખયા ભગત અને તેમના ધર્મપત્ની અને લાલીબાઈને લઈ રાજમાં આવે છે. અને અખયા ભગત ગઢના દરવાજાની બહાર ઊભા રહે છે અને એ માણસ અજમલ રાજાને શું કહેવા લાગ્યો? અરે મહારાજા, હું અખિયા ભગતને તેડીને આવ્યો છું. અરે અખયા ભગત, તમે આમ બહાર કેમ ઉભા રહી ગયા? અંદર આવો. અરે નાના મહારાજા, અમારાથી અંદર ન અવાય, કારણ કે અમે તો સમાર છીએ અને અમે તો આભણસેટ વાળા માણસો કહીએ અને તમે તો એક ઉજળિયા તોરણ કહેવાઓ. અમારાથી અંદર ન અવાય. અરે અખયા ભગત, આ આભણશક તો તમે બધા માણસોએ ઊભા કર્યા છે, બાકી અમારે મન તો 18 વરણ હરખા. હવે આ બધું જાત નાતના વાડા ભૂલી જાઓ અને તમે અંદર આવો. બહુ સારું. અરે અખયા ભગત, આ તમારી દીકરીના સંસ્કાર બહુ સારા નીવડ્યા છે અને અમે એના અમારા રાજમહેલમાં ગૌ માતાની સેવા કરવા રાખીએ અને બીજી ઘણી દીકરીઓ ગૌ માતાની સેવા કરે છે. તમે એને અમારા મહેલમાં રાખીએ તો તમને કઈ વાંધો? અરે અરે મહારાજા, અમને શું વાંધો? અરે અમારા ભાગ એવા ક્યાંથી હોય કે અમારી ડાલી રાજમાં રહે અને ગાય માતાની સેવા કરે અને આ દીકરીઓની સાથે હળી મળીને રહે, એવા અમારા ભાગ ક્યાંથી હોય? અરે બેટા ડાલી, તો આજથી આ રાજમાં રહી અને ગાય માતાની સેવા કરજે અને આ દીકરીઓની સાથે હળી મળીને રહેજે. બહુ સારું પિતાજી, તમારી આજ્ઞા મુજબ હું આ રાજમહેલમાં રહી અને ગાય માતાની સેવા કરીશ. અરે મહારાજા, તો હવે અમે રજા લઈએ છીએ. બહુ સારું અખયા. એ આવજો મહારાજા. એ રામે રામ. આવી રીતે અખયા ભગતે ડાલીબાઈને રણુજાના રાજની અંદર સોંપાશે અને ડાલીબાઈ ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરવા લાગ્યા છે અને ડાલીબાઈ બધા ગાય માતાને લઈ વગડાની અંદર ગાયો ચારવા માટે જાય અને આવી સેવા કરે છે. અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. અહીંયા બીજા દિવસના આખ્યાને વિરામ અપાય છે. બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપારામ સીતારામ રામ રામ હરે હરે. બાપારામ સીતારામ રામ રામ હરે હરે. બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ. રણજાવાળા તમારે જય જય. રણજાવાળા તમારે જય જય. રણુજાવાળા તમારી જય જય હો. બાલાવાળા તમારી જય જય.
હે